આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડાના વિવિધ ગામોમાં કમોસમી વરસાદે કેરીના પાક તથા ખાના ખરાબી કરતા લોકો ચિંતામાં. કપરાડા તાલુકાના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ પડતા ખાના ખરાબીને લઈ પરિવારો ચિંતામાં મુકાયા હતા. કપરાડાના સુલિયા, નાના પોંઢા, પાનસ, ખૂટલી, આમધા, જોગવેલ, ખરડી જેવા ગામોમાં પવન સાથે વરસાદને લઈ અનેક ઘરોમાં નુકસાન પહોંચ્યું હતું. મોટાભાગના ગામોના ઘરોમાં વાવાઝોડાને લઈ ઘરોના છાપરા ઉડ્યા હતા. નળિયા અને પતરાવાળા ઘરોમાં ભારે નુકસાન તેમજ વરસાદને લઈ ઘરોના સામાન અને ઘરવખરીનો સામાન ખરાબ થઈ જવા પામ્યો હતો. તો આંબાવાડીઓમાં કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. વાપી કોપલી રોડ રાતા ગામે 10 ફૂટ ઊંડી સેફટી ટેન્કમાં ફસાયેલ 8 ફૂટ લાંબા અજગરને વર્તમાન સહાય બચાવ્યો. વાપી તાલુકાના રાતા ગામ ખાતે કોપલી રોડ પાસે આવેલ એક અવાવરૂ જગ્યાએ બનાવેલ સેફટી ટેન્કમાં એક 8 ફૂટ લાંબો અજગર પડી ગયો હતો. સેફટી ટેન્કની નજીકમાં આવેલ ખુલ્લી જમીનમાં ક્રિકેટ રમવા આવેલા સ્થાનિક યુવકોના ધ્યાને વાત આવતા ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક વાપીની એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરતા વાપીની એનિમલ રેસ્ક્યુ ઓપરેશનની ટીમના વર્ધમાન શાહ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આશરે 1 કલાકની જહેમતે 10 ફૂટ ઊંડી સેફટી ટેન્કમાં ઉતરી વિશાળકાય અજગર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરી તેને નજીકના વન્ય ક્ષેત્રે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરમાં પોલીસે દરોડા પાડી બાધીજી મંદિર પાસેથી જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડ્યા. બનાવની પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે માંડવા ગામે બાધીજી મંદિરની સામે ખુલ્લી જગ્યામાં આવેલ વડના ઝાડ નીચે કેટલાક ઇસમો પાના પત્તા વડે હાલ જીતનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી કુલ 6 જુગારીઓને ઝડપી પાડી અંક ઝડતીના રોકડા 9,250, દાવ ઉપરના રોકડા 2,050, મોબાઈલ નંગ 4 જેની કિંમત રૂપિયા અંદાજે 20,000 મળી કુલ રૂપિયા 31,300નો મુદ્દા માલ કબજે કરી જુગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.